પશુ પક્ષી અને માનવજાતને નુકસાન પહોંચે તેવો પતંગ દોરો માંજી આપનાર 2 વિરુદ્ધ પારડી પોલીસની કાર્યવાહી। પારડી પોલીસે ચેકિંગમાં ઉતરી કાર્યવાહી કરતા દોરો માંજનાર દુકાનદારોમાં ફેલાયો ફફડાટ। ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। શહેરીજનોએ પતંગ અને દોરીની ખરીદી પણ શરૂ કરી દીધી છે। તેમાં પણ ઉત્તરાયણમાં ખાસ કરીને સૌથી મહત્વનો હોય છે માંજો, એટલે પતંગ રસિયાઓ પહેલેથી જ દોરો સુતાવા આપી દે છે। ત્યારે બજારમાં દોરી ઉપર માંજો પીવડાવવા માટે દુકાનદારો પાવડર, ભૂક્કાવાળો કાચ, સિન્થેટિક સામગ્રી ઉપયોગ કરતા હોય છે, જેનાથી તૈયાર થયેલી દોરીથી પશુ પક્ષી તેમજ માનવજાતને પણ હાનિ પહોંચતી હોય છે। ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી આવી દોરી તૈયાર કરી આપનાર લોકોને રોકવા પારડી પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પારડી ચિવલ રોડ ખાતે મરી માતાના મંદિર આગળ દિનેશ માંજા હાઉસમાં પાવડર, ભૂક્કોવાળો કાચ, સિન્થેટિક સામગ્રી દોરી માંજી આપતા દિનેશ જયંતિભાઈ વાઘેલા અને ઓરવાડ ઉદવાડા રેલવે ફાટક પાસે પણ આ રીતે દોરી માંજો કરતો મુકેશ અશોકભાઈ સોવસિયાને ઝડપી તેમના વિરુદ્ધ પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।